પછી પાછું બ્રાહ્મણોએ કીધું યત પાપમ રોગમ અશુભમ કલ્યાણમ તદ્દુરે પ્રત્યતમસ્તુ. તમારા પાપ રોગ અશુભ કલ્યાણ બધું દૂર થાય, તમારું શ્રેય થાય, તમારું કલ્યાણ થાય, તમારા દરેક કાર્યો નિર્વિઘ્ન. નહીં પણ આ શબ્દ માત્ર પર્ટિક્યુલર બ્રાહ્મણ જ્ઞાતિ માટે નથી. મેં પરમ દિવસે કીધું હતું, કાલે થોડું સમજાવતા વખતે કીધેલું કે બ્રાહ્મણની કેટેગરીમાં માતા પિતાને મૂકવામાં આવે છે. ભગવાન એમ જ નથી કીધા માતા પિતાને. એ બહેનો એ મારી તો બ્રાહ્મણોની બધાની એક કેટેગરી છે. સંતાન એમ કહે ને તમને ન ખબર પડે બેહન તમે સાના મના અને એની આંતરડી દુભાય ને એટલે સમજી લો બ્રહ્મ હત્યા થઈ ગઈ. અને એને જ્યોતિષના આધારે આ જન્મમાં તમને બતાવ જ્યોતિષ ખોટું નથી. મારી જેવો માણસ ખોટો હોય, બાકી જ્યોતિષ એક લેબ છે. શું છે? ડોક્ટરની લેબ હોય ને, તમારા લેબ છે. તમે કેવો છો એ લેબમાં તમામ પ્રકારના અને સાચા જ રિપોર્ટો આવે, ખોટા ન આવે. હા, તમારા જન્માક્ષરનો ટાઈમ ખોટો હોય તો 100% ખોટા આવે, બાકી જ્યોતિષ ખોટું હોતું નથી. મારી જેવો માણસ ખોટો હોય તો એ જ્યોતિષના આધારે આ જન્મમાં તમને ગયા જન્મમાં એની પહેલાના જન્મના કરેલા સર્પ દોષ જન્મતાની સાથે બાળકને આવે, બાળકને જન્મતાની સાથે ન મળ્યો હોય પણ ગયા જન્મમાં ક્યાંય